ભાદરવા મહિનામાં જરૂર ખાઓ આ 4 વસ્તુઓ, તે સ્વાસ્થ્ય માટે અમૃત બની જાય છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધેની હાજરી જરૂરથી લગાવો. હિન્દુ પંચાંગનો 6થો મહિનો ભાદ્રપદ અર્થાત ભાદરવો શરૂ થઈ રહ્યો છે. માન્યતા અનુસાર ભાદ્રપદ માસ ચાતુર્માસના 4 પવિત્ર મહિનાઓમાંથી બીજો મહિનો છે. તેને સામાન્ય ભાષામાં ભાદ્ર કે ભાદ નામથી બોલાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાદ્રપદ માસની પૂર્ણિમા હંમેશા પૂર્વા કે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પડે છે અને આકાશગંગામાં પૂર્વા ભાદ્રપદ અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના યોગ બનવાથી આ મહિનાનું નામ ભાદ્રપદ રાખવામાં આવ્યું છે. ભાદ્રપદ મહિનામાં સનાતન ધર્મના અનેક તહેવારો આવે છે, જેમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ મુખ્ય છે. ભાદરવા માસમાં પડતા આ વિશિષ્ટ ઉત્સવોએ સદીઓથી ભારતીય ધર્મ પરંપરાઓ અને લોક સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. ભાદ્રપદ માસમાં સ્નાન, દાન તથા વ્રત કરવાથી જન્મ જન્માંતરના પાપ નાશ થઈ જાય છે. ભાદરવામાં અનેક લૌકિક વ્યવહારના કાર્યો નિષેધ હોવાને કારણે આ માસને શૂન્ય માસ પણ કહેવામાં આવે છે. ભાદરવામાં નવા ઘરનું નિર્માણ, લગ્ન, સગાઈ વગેરે માંગલિક કાર્યો શુભ માનવામાં નથી આવતા. આથી ભાદરવો ભક્તિ, સ્નાન અને દાન માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. ભાદ્રપદ માસ ધાર્મિક તથા વ્યવહારિક દૃષ્ટિકોણથી જીવનશૈલીમાં સંયમ અને અનુશાસન અપનાવવું દર્શાવે છે. આથી આ માસમાં કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ માસમાં કેટલાક કાર્યો નિષેધ છે તથા કેટલાક ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ બતાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધો અને નિર્દેશોની પાછળ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ઉદ્દેશ્યો પણ છે. સાથે જ ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન જરૂરથી કરવું જોઈએ, જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન હોય છે. મિત્રો, મોસમ અનુકૂળ જો તમે ભોજન કરો છો કે ખાવા પીવાની વસ્તુઓને ખાઓ છો તો ઘણીવાર તમે વડીલોના મુખેથી આ શબ્દો જરૂરથી સાંભળ્યા હશે. ચૈત્રે ગોળ, વૈશાખે તેલ, જેઠે પાંદડે, અષાઢે બેલ, શ્રાવણે શાક, ભાદરવે મહી, આસોજે કારેલા, કારતકે દહીં, માગસરે જીરું, પોષે ધાણા, મહામહીએ મિશ્રી, ફાગણે ચણા. જે કોઈ આટલું કરે તેના ઘરે વૈધ પગ ન ધરે. અર્થાત આ દોહા દ્વારા બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આ વસ્તુઓનું પાલન કરશે એટલે કે ખાશે તે વ્યક્તિ ક્યારે પણ બીમાર નહીં પડે અને તેને ડૉક્ટર પાસે જવું નહીં પડે. મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાની છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જુઓ. ચાલો જાણીએ ભાદરવા મહિનામાં શું ન ખાવું જોઈએ. 1. ગોળ ન ખાવો જોઈએ, નહીં તો અવાજ બગડી જાય છે. 2. તલનું તેલ ન ખાવું જોઈએ, નહીં તો ઉંમર ઘટે છે. 3. દહીં ન ખાવું જોઈએ, નહીં તો સ્વાસ્થ્ય બગડે છે. 4. બીજાનું આપેલું ભાત ન ખાવું જોઈએ, નહીં તો લક્ષ્મી ઘટે છે. 5. નાળિયેરનું તેલ ન ખાવું, નહીં તો સંતાન સુખમાં કમી આવે છે. મિત્રો, જો તમે અમારા ચેનલ પર નવા આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો. ચાલો જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ. 1. ભાદરવા મહિનામાં માખણ જરૂર ખાવું. માખણ ખાવાથી ઉંમર વધે છે. 2. ભાદરવા મહિનામાં ગાયનું ઘી ખાવું. ગાયનું ઘી ખાવાથી શક્તિ અને પુષ્ટિ મળે છે. 3. ભાદરવામાં ગાયનું દૂધ પીવું. વંશની વૃદ્ધિ થાય છે. નંબર 4. ભાદરવામાં એક વખત ભોજન કરવું. પુણ્યની પ્રાપ્તિ થાય છે. 5. પાણીમાં ગૌમૂત્ર નાખીને સ્નાન કરવું. આનાથી પાપનો નાશ થાય છે. 6. ભાદ્રપદ માસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો મહિનો છે. માન્યતા છે કે આ મહિનામાં પંચગવ્યને શ્રી કૃષ્ણને અર્પણ કરીને સેવન કરવું. આનાથી બધા શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે.
7. ભાદ્રપદમાં કૃષ્ણ ભગવાનને તુલસી દળ અર્પણ કરવું અને પોતે પણ તુલસી દળના જળનું સેવન કરવું. 8. ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે શાકાહારી ભોજન જ કરવું. આ સ્વાસ્થ્ય માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે. 9. આ મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે શાકાહારી ભોજન જ કરવું જોઈએ. 10. ભાદરવા માસ ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો મહિનો છે. માન્યતા છે આ મહિનામાં પંચગવ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરીને સેવન કરવાથી બધા શારીરિક અને માનસિક કષ્ટો દૂર થાય છે. નંબર 11. ભાદરવામાં કૃષ્ણ ભગવાનને તુલસીના પાન અર્પણ કરો અને પોતે પણ તુલસીના પાનના પાણીનું સેવન કરો. મિત્રો, હવે જાણીએ કે ભાદરવા માસમાં ભૂલથી પણ કઈ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આ વર્ષનો શ્રાવણનો મહિનો પૂરો થઈ ગયો છે. હવે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શાસ્ત્રોમાં ભાદરવાને કલ્યાણકારી કહેવામાં આવ્યો છે, જ્યારે ભાદ્રપદને ભદ્ર પરિણામ આપનાર કહેવામાં આવ્યો છે. આ મહિનો વિશેષ રૂપે વ્રત, ઉપવાસ, નિયમ અને નિષ્ઠાનું પાલન કરાવે છે. માન્યતા મુજબ ભાદરવા માસ ચાતુર્માસના 4 પવિત્ર મહિનાઓમાં બીજો મહિનો છે. તેને ભાદ્ર કે ભાદવા નામથી ઓળખવામાં આવે છે. ભાદરવા મહિનામાં હિન્દુ ધર્મના અનેક તહેવારો આવે છે, જેમાં જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવ સૌથી મહત્વપૂર્ણ છે. ભારતમાં આપણી ખાવા પીવાની આદતો ઘણે અંશે મોસમી ઉત્પાદનો પર આધારિત છે. તેની શરીરને ફિટ રાખવા માટે મોસમ સાથે સમયાંતરે તેમાં ફેરફાર કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર આ નિયમોને શરીરમાં વાત, પિત્ત અને કફની રચના પર આધારિત વર્ણવવામાં આવે છે. મોસમ બદલાય ત્યારે ખાવા પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. તેનું ધાર્મિક મહત્વ ઉપરાંત આરોગ્ય પણ અસર કરે છે. તેથી આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓનો પरहेજ કરવો જોઈએ તે વિસ્તારથી જાણીએ. નંબર 1. પાંદડાવાળી શાકભાજી ન ખાવી જોઈએ. આયુર્વેદ પરંપરાગત ચિકિત્સા પ્રણાલી અનુસાર ભાદરવા મહિનામાં આપણે પાંદડાવાળી શાકભાજીથી પરહેજ કરવો જોઈએ. ભાદરવામાં વાત વધી જાય છે અને તે જ મહિનામાં પિત્ત જમા થવા લાગે છે. આનાથી આરોગ્યને લગતી સમસ્યાઓ આવે છે. વરસાદની મોસમને કારણે લીલા પાંદડાવાળી શાકભાજીમાં બેક્ટેરિયાનો ભય રહે છે. તેથી આ ખાવું આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. નંબર 2. દહીં ખાવાથી બચવું જોઈએ. આયુર્વેદ માને છે કે ભાદરવા મહિનામાં દહીં સહિત કોઈ પણ આથાવાળી વસ્તુ ખાવાથી બચવું જોઈએ, કારણ કે આ જે તે સમય હોય છે જ્યારે પિત્ત વધી જાય છે અને આરોગ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. નંબર 3. આથાવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. આધુનિક ચિકિત્સક વિજ્ઞાન અનુસાર ચોમાસાની મોસમમાં મોટાભાગના જમીનના કીડાઓ સપાટી પર આવી જાય છે અને લીલા પાંદડાવાળી શાકભાજીને સંક્રમિત કરી દે છે. ઘણીવાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત ભાદરવામાં ડોસા, ઇડલી કે ઢોકળા વગેરે જેવી આથાવાળી વસ્તુઓ ના ખાવી જોઈએ, કારણ કે તેમનામાં જલ્દી બગડી જવાનો ભય હોય છે. મિત્રો, જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો. નંબર 4. સફેદ વસ્તુઓથી દૂર રહો. ભાદરવો મહિનો અંગ્રેજી મહિના પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બરની વચ્ચે આવે છે. આ દરમિયાન છાશ, દહીં અને તેમાંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. આનાથી પાચન તંત્ર બગડી શકે છે. ભાદરવામાં તલનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 5. આ મહિનામાં રીંગણ પણ ના ખાવું જોઈએ, કારણ કે તેમાં કીડા થઈ જાય છે અને પેટમાં ગેસ પણ બનાવે છે. નંબર 6. ભાદરવા માસમાં ગોળનું સેવન ન કરવું જોઈએ. માન્યતા છે કે ભાદરવા માસમાં ગોળના સેવનથી પેટ સંબંધિત બીમારી થવાનો પણ ખતરો રહે છે તથા બોલવામાં તકલીફ થઈ શકે છે. નંબર 7. ભાદરવા મહિનામાં મધ ન લેવું જોઈએ. નંબર 8. ભાદરવા માસમાં ડુંગળી, લસણ, વધારે મસાલાવાળી વસ્તુઓ પણ ન ખાવી જોઈએ. નંબર 9. ભાદરવા માસમાં માછલી, માંસ, મદિરાનું સેવન વર્જિત છે, તેનો ત્યાગ કરવો જોઈએ. નંબર 10. ભાદરવા માસમાં નાળિયેરનું તેલ ન ખાવું જોઈએ. કહેવાય છે કે આનાથી સંતાન સુખમાં કમી આવે છે. નંબર 11. આ મહિનામાં તલનું તેલ પણ ન ખાવું જોઈએ. આ બીમારીનું કારણ બની શકે છે.
તો મિત્રો, આ તે માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દો નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્ત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે પણ તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.